આ ગેપ પડ્યો એ ભગવાને જ પાડ્યો એવું કે ચાલે. સ્વામી મહારાજ તરફો જતો રહેતો હતો, પણ વચ્ચે 2-3 સંતો રહી ગયા એટલે ભગવાન કહે કે ઉભા પાણી પીવો પછી બીજી વાત કરો. એટલે સ્વામી મહારાજ ની વાત આપણે પછી કરીએ છીએ. એટલે સ્વામી મહારાજ ની આરંભ જ કર્યો હતો આપણે. મૂળ દત્ત ભગવાન સાથે ગોરખનાથ સંકળાયેલા છે. એ ગોરખ ગર્વ વિનાશક દાતા એવું જે એમણે બાપજીએ લખેલું છે. તો ગોરખનાથ જે છે આમ દત્ત ભક્ત નહીં, પણ દત્ત સાથે પછી પાછળથી સંકળાઈને આવ્યા એ કે નાથ. અને આખો દત્ત સંપ્રદાયનો નાથ સંપ્રદાય સાથેનો બહુ મોટો સંબંધ છે. તો આ ગોરખનાથ જે છે તે પોતાની સિદ્ધિના અભિમાનમાં એ ભિક્ષા માંગવા જાતે જાય નહીં, એમની જોડી જાય. એમની જોડી જે છે તે આમ જાય લોકોની ઘેર, લોકો એને નાખે અને પછી ભિક્ષા લઈને પાછી જોડી. એટલા સમર્થ એની જોડી જાય. એની માનસિક શક્તિથી એ જોડીને મોકલે ને જોડી જુદી. એટલે આ દત્તાત્રેય ભગવાનને થયું કે આ પતનની નિશાની છે, આ બરાબર નથી. એટલે એમણે શું કર્યું કે જોડી જતી હતી ને વચ્ચે ખેંચી પાડી. એટલે ગોરખનાથને ખબર પડી કે કોઈ જોડી અટકાવી આવ્યા. એટલે પછી ગોરખનાથ આમ તો સિદ્ધિના બળ ઉપર તરત જ કહ્યું કે કોણ છે તું? બધું ચાલ્યું. પછી શરત થઈ કે જે એકબીજાને શોધી કાઢે, હું સંતાઈ જાઉં ને તમારે શોધી કાઢવાના, તમે સંતાઈ જાઓ ને હું શોધી કાઢું. ભગવાન કહે સારું તું સંતાઈ જા. એ જ્યાં સંતાયા ત્યાં ભગવાન શોધી કાઢે, કારણ કે ભગવાન તો દરેક ઠેકાણે હોય. એટલે જ્યાં જાય એ ત્યાં ભગવાન તો દેખાય જ. પછી ગોરખનાથ નો વારો આવ્યો. ભગવાન તો સર્વવ્યાપક થઈ ગયા, ક્યાંય સંતાયા નહીં, સર્વવ્યાપક થઈ ગયા. એટલે શોધવાનું અઘરું પડ્યું. એટલે ગોરખનો ગર્વ ઉતરી ગયો કે મારી જે સિદ્ધિ છે એના કરતા પણ દત્ત ભગવાનની સિદ્ધિ ચડિયાતી છે. અને એ ગોરખ ને પછી દત્ત ભગવાન સાથે બધા સંકળાયા, નવનાથ થયા, નવનાથ સંકળાયા. અને નવનાથ એટલે દત્તના ધ્યાનમાં ધ્યાય પરિતમ નવનાથ સિદ્ધૈ. નવનાથ સિદ્ધોનીથી એ વિઠળાયેલા એવા દત્ત ભગવાનનું ધ્યાન કરું છું એવું એક એમાં આવે છે. તો એ નાથ સંપ્રદાય સાથે એમનો આખો સંબંધ છે. એવો મહાનુભાવ પંથ ત્યાં ચાલે છે મહારાષ્ટ્રમાં, તેની સાથે પણ સંબંધ છે. આજે માહુરગઢમાં જે સ્થાન છે ઉપર દત્ત જન્મનું સ્થાન છે, પણ વચ્ચે જે છે એ મહાનુભાવ પંથના સંતની આમ તો શયન સ્થાન કે છે દત્તનું, એટલે દત્તનું શયન સ્થાન, પણ મૂળ એ મહાનુભાવ પંથના એક સંત તેમણે સ્થાપેલું. એટલે દત્તનું શયન સ્થાન જે છે એની સાથે મહાનુભાવ પંથ સંકળાયેલો છે. અને એ મહાનુભાવ પંથ જે છે એ પણ મહારાષ્ટ્રમાં બહુ પ્રચલિત છે. આમ તો બધા ત્યાં 5 પંથો છે, બધામાં દત્તાત્રેયનો સંબંધ ખરો. આ ગોરખનાથ જેવું જ દત્ત ભગવાન જે છે એકનાથ, એ પણ આમ નાથ સંપ્રદાયના નહીં, અને દત્ત ની સાથે સંકળાયેલા ડાયરેક્ટ નહીં. જનાર્દન સ્વામી એકનાથા,
જનાર્દન સ્વામી સાથેના શિષ્ય એટલે એકનાથ થયા. એ આમ મૂળ તો ભાગવત સંપ્રદાયના, એમણે એકનાથી ભાગવત લખ્યું છે. બહુ જ સરસ મરાઠીમાં વેદ તુલ્ય ગણાય છે. તો એ જનાર્દન સ્વામી જે છે એ દત્તના ભક્ત. તો જનાર્દન સ્વામી જે છે તે દૌલતાબાદના કિલ્લામાં એમની સમાધિ છે. તે દૌલતાબાદના રાજ્યની અંદર એમને કારણે દર ગુરુવાર રજા પડતી, રવિવારની જગ્યાએ. આજે રવિવાર અંગ્રેજો લીધે આપણને મળે છે, પણ ત્યાં ગુરુવાર રજા પડતી. એટલા એ સમર્થ હતા કે જે એમને દત્તની ઉપાસનામાં વિક્ષેપ ના પડે, દર ગુરુવારે રાજ્યમાં રજા. એ જનાર્દન સ્વામી આમ લાગે સ્વામી, કહીએ દત્ત ભક્ત ખરા, પણ શુરવીર. તે વખતના જમાનામાં તો સંતોએ પણ લડવું પડતું. એટલે એક વખતે લડાઈ આવી તો જનાર્દન સ્વામી સમાધિમાં, તો એકનાથ ત્યાં હતા. તો એકનાથે તરત જે લડાઈને સામે સીધું બરણસિંગું ફૂક્યું અને એ યુદ્ધ ટાળ્યું એમણે વિજયી બનીને. અને પછી પાછા એકનાથ આવી બેસી ગયા. જનાર્દન સ્વામીને ખબર પડી કે આ એકનાથે આવું કામ કર્યું. એટલે એકનાથને એમણે કહ્યું કે તું હવે તૈયાર થઈ ગયો ગણાય, હું તને દત્તના દર્શન કરાવીશ. જેમ આપણે વિષ્ણુ દત્તની વાત છે ને, એવી જ આ એકનાથની વાત છે કે દત્તના દર્શન જો હા હું કહું તે દત્ત માનીને તો ચાલજે. હવે દત્ત ભગવાન તો આવ્યા મલંગના વેશમાં. મલંગ એટલે મુસલમાન ફકીર. એની સાથે એક સ્ત્રી પણ ફકીર ના વેશમાં. અને પછી હાંડી પકાવવા મૂકી. એટલે સ્ત્રી પૂછ્યું, સ્વામી નાથ હાંડી પકાવો તો પકાવો. એટલે પેલા બધું જે માંસ ને બધું પકાવવાનું તેવું પકાવવા માંડ્યું. તો હાંડી તો હજી ભરી નહીં, ક્યાં કરે ક્યાં જાય. એટલે એકનાથને નાખી દો એમ. એટલે જનાર્દન સ્વામીએ પછી એકનાથે કહ્યું પગે લાગ. એટલે જનાર્દન સ્વામી પગે લાગ્યા અને પછી દત્ત ભગવાનના એમને દર્શન થયા. એટલે કહેવાની મતલબ એ છે કે એકનાથ અને દત્તના દર્શન થયા. એટલે એકનાથ જનાર્દન સ્વામીને લીધે એ દત્ત ભક્ત ગણાયા. એને એકનાથના આરતી અભંગ એવું બધું મરાઠીમાં છે એકનાથે લખેલા. તો એ આજે પણ મહારાષ્ટ્રમાં ગવાય છે. તો જનાર્દન સ્વામી એકનાથા, ગોરખ ગર્વ નિવારણ એ પણ આવ્યું. અને હજુ એક બીજા રહ્યા યસ દાસો પંત. દાસો પંત પણ આમ જોવા જાવ તો ભાગવત સંપ્રદાયના, પણ દત્તના ભક્ત. એ એટલું લખતા, રોજ તે વખતના જમાનાની ઢબુ પૈસાની સહી વાપરતા. એક ઢબુ પૈસાની સહી ખલાસ થાય તો લખ્યા કરતા, એટલું લખતા દાસો પંત. અને એમની આજે ત્યાં એમના સ્થાનમાં એક મોટી ચાદર જેવું, એ ચાદર ઉપર એમણે દત્તનું ચિત્ર ચિત્રી અને એની અંદર દત્તની સ્તુતિ લખેલી છે. દાસો પંતાચી પાછોડી એમ તરીકે ત્યાં પણ પ્રખ્યાત છે. જો મેં કઈ દર્શન કર્યા નથી, હું કઈ એ સ્થાન તરફ ગયો નથી, પણ દાસો પંત નું બધું જે ચરિત્ર વાંચ્યું એની ઉપરથી આ દાસો પંત યવન પતારક, એ દાસો પંથ નું વર્ણન પણ બહુ જ મૂળ તો એ દત્તનું સાહિત્ય બહુ ઓછું લખેલું આપણે, પણ એ આપણા એમાં ગણાય દત્ત પરંપરામાં. તો એ આ
ઉપાસનામાં આ લોકોએ ફાળો આપેલો. દત્તાત્રેયની ઉપાસનામાં એક યા બીજા રૂપે ફાળો આપેલો. આધુનિક કાળમાં વાસુદેવાનંદજી, ગાડા મહારાજ અને બાપજી, આ ત્રણેય આધુનિક કાળના, એકદમ આધુનિક કાળના. સાંઈ મહારાજ જે છે તે દત્તનું સાહિત્ય એવું બધું લખ્યું. એ સાંઈ મહારાજ કડકડિત આચાર પાળે. એનો જો આચાર જોવો હોય તો માચીનો આચાર જોવો. રૂકમાબા જે આચાર પાડતા, બાપજીને પણ અડકવા દે નહીં. તું તો બધાને અડકે છે કે છે. ત્યાં તો બધા જડાયા આવે, ભંગ્યા આવે, મુસલમાન આવે, હિન્દુ આવે, અહીં અડકવાનું નહીં. એ જમવા બેહાડે તો દૂર એમ પાટલો નાખીને બેસાડે, પીસે જાતે, પણ અડકવાનું નહીં. માજી પણ એમને અડકે નહીં, એમને અડકવા દે નહીં. એટલો કડકડિત આચાર માજીનો, એવો જ આમનો. સેગાંવના સંતને મળવા જવાના હતા સાંઈ મહારાજ. તો સેગાંવના સંતે બધા ભક્તોને કહ્યું, જોજો હા, આ જે આવે છે ને એટલો બધો આચાર પાડે છે, સહેજ ભૂલ થશે તો અઘરું પડશે તમને, તમે બરાબર સાવચેત રહેજો. એવો કડકડિત આચાર એમનો પહેલેથી પ્રખ્યાત. એમને ટિળક મહારાજ મળ્યા સાંઈ મહારાજને. હવે ટિળક તો સ્વરાજની ચળવળ ચલાવે, એટલે સાંઈ મહારાજને કે તમે એમ કે અમારા એને માટે શું કરશો? અમે તો આ પરદેશીઓનો બહિષ્કાર કરીએ છીએ ને અમારી ચળવળને આશીર્વાદ આપો. તો કે આશીર્વાદ આપી આપે, પણ તમે શું કરશો? તો કે જાઓ, તમારે પરદેશી જે આવે છે ચીજો તેવું નહીં વાપરું. તે વખતે ખાંડ જે છે ને એ પરદેશ મોરિશિયસ થી આવતી, એટલે એમના મોરસ, એટલે પરદેશથી આવતી, એટલે હું ખાંડ નહીં વાપરું. અને કપૂર પણ પરદેશથી આવતું, કપૂર આપણે ત્યાં નહીં થતું. એટલે કપૂરની આરતી સાંઈ મહારાજમાં આજે પણ નથી થતી. અને આજે પણ ત્યાં ગોળનો લાડુ થાય, લાડુ કરવાનો પણ ગોળ નો થાય. પ્રસાદ ધરાવવાનો તો સિંગદાણા ને ગોળનો જ ધરાવવાનો. એ આજે પણ ત્યાં રહે છે. સાંઈ મહારાજે કહ્યું કે હું ગોળ ને આને કહું ને કપૂરની આરતી ને સ્વીકારું એમ. પરદેશી એનું એ. તો સાંઈ મહારાજ જે છે તે એટલા બધા કડકડિત આચાર વાળા, પણ પાછા એ જ લખે. એ ટીકા જયારે લખે ત્યારે એવું લખે કે અત્યાચારસ્તુ મૂર્ખતા. ટીકામાં એવું લખે કે બહુ જ અતિ આચાર પાળો તો એ મૂર્ખતાનું લક્ષણ છે. જાતે આચાર પાડતા, પણ કે અત્યાચાર નહીં, અતિ આચાર એ મૂર્ખતા છે. અને એટલે બાપજીએ એક વખતે એક પ્રવચન કે એમાં કહેલું કે કોઈ પણ વસ્તુ શુદ્ધ કરીને વાપરવી, પણ મીઠું હોવું ધોઈને વાપરવું એ મૂર્ખતા છે. મીઠું તો ઓગળી જાય, એટલે મીઠું જે છે એને પાણી જ છાંટવું પડે, બીજું કઈ ધોઈને વાપરવું એ ના ચાલે. એટલે અત્યાચાર જ મૂર્ખતા એમણે. તો સાંઈ મહારાજ જે છે એમણે બધા ગ્રંથો ઘણા લખ્યા. એમના જીવનના ઘણા પ્રસંગો છે, ગુરુરામમાં આપેલા છે, પણ એક બે પ્રસંગ હું બીજા કહું. સાંઈ મહારાજ જે છે ને એ છટકી ગયો પ્રસંગ મનમાંથી. હા, સાંઈ મહારાજની પાસે એક આવ્યો માંત્રિક. એને સાંઈ મહારાજને કહ્યું કે તમે જે કહો તે ચીજને હું ચલાયમાન કરું, એટલે તમે જ્યાં મૂકી હોય ત્યાંથી હું એને
મારી પહેલી આવું. એટલે સાંઈ મહારાજ ગોરખના જેવું જ થયું આ તો, કે ગર્વ છે ને લાવો છે. એટલે સાંઈ મહારાજે એમની પાસે ભસ્મની ડબ્બી હતી નાની, જેમાંથી ભસ્મ કરતા. એ ભસ્મની ડબ્બી મૂકીને કહ્યું કે આને ચડાયમાન કરો. અને ચડાયમાન થાય નહીં. એટલે પેલાને એમ થયું કે ચલો આ તો સમર્થ છે. એટલે સાંઈ મહારાજે એને કહ્યું કે આવો બધા નાટક કરવાનું મૂકી દો, ભગવાનનું ભજન કરો. ભગવાનનું ભજન કરશો તો તમારે ઘેર જે બ્રહ્મ રાક્ષસ છે ને તે જશે, નહીં તો નહીં જાય. એને ઘરમાં બ્રહ્મ રાક્ષસ હતો. હું તમને આ સ્તોત્ર લખ્યાલું છું, તમે એનો પાઠ કરજો. એમ કરીને એમણે તાત્કાલિક સ્તોત્ર લખ્યું. એ તાત્કાલિક લખ્યું તે પણ એટલું સંસ્કૃતમાં ઉત્કૃષ્ટ. વિજયતે જયતે જયતે યતે રિહતમો હતમો હતમો નમઃ. એકનો એક શબ્દ જુદી જુદા અર્થમાં વપરાય અને એવા 8 શ્લોક લખ્યા. વેદ નિવેદની સ્તોત્ર એમણે લખ્યું અને એને આપ્યું. તાત્કાલિક લખીને આપવું અને તે આવી રીતે લખીને આપવું બહુ ગુરુ કૃપા, ભગવાનની કૃપા હોય, ભગવાનનો અવતાર હોય તે જ કરી શકે. દાખલા તરીકે સાંઈ મહારાજે વાડીના લોકો આવ્યા કે દત્તની મૂર્તિ પડી ગઈ છે ને તમે એમ કે અમારો શું અપરાધ થયો હશે, ઠીક કરો. તો સાંઈ મહારાજે જોયું કે દત્ત ભગવાન એટલા બધા ગુસ્સામાં છે, લાલ ચોળ, એમ કે આપણે જેમ ગુસ્સામાં થઈ જઈએ ને. તો સાંઈ મહારાજે તાત્કાલિક આ ત્રિપદી લખી. કરુણા ત્રિપદી જે છે એ તાત્કાલિક લખાયેલી છે. અને જેમ જેમ લખાતી ગઈ તેમ તેમ ભગવાનનો ક્રોધ ઉતરતો ગયો. પહેલું પદ છે તેમાંથી તો ઉતર્યું નહીં, બીજામાં નહીં. તો ત્રીજા પદમાં હું તમારા ચરણોમાં માથું મૂકું છું એમ જયારે કહ્યું ત્યારે એમનો ક્રોધ ઉતર્યો. અને પછી એમણે કહ્યું કે આ લોકો બરાબર આચાર પાડતા નથી ને ગમે તેમ તમારી પણ નિંદા કરે છે, એટલે હું માલખીમાંથી કૂદી પડ્યો છું. પછી સાંઈ મહારાજે એ લોકોને બધાને કહ્યું કે ભાઈ આટલા કારણ છે એટલે તમે જાઓ આ કરુણા ત્રિપદીથી રોજ ત્યાં સ્તુતિ કરજો. તો કરુણા ત્રિપદી એટલી સરસ લખાઈ ભગવાનની પ્રાર્થના. તો એ આજે બધા જ દત્તના સ્થાનોમાં ગવાય છે. વાડીમાં ગવાય એ માટે લખાઈ માટે વાડીમાં તો ગવાય જ, પણ ગાણગાપુરમાં એ ગવાય છે, પછી નારેશ્વરમાં એ ગવાય છે, અક્કલકોટમાં એ ગવાય છે, ઘણી બધે દત્તના કોઈ પણ સ્થાનોમાં એ બધા પુનામાં ગવાય. બધે સાંઈ મહારાજના જ્યાં જ્યાં શિષ્યો છે ત્યાં ગવાય છે. ગુંજમાં ગવાય છે, પછી એમના સીતારામ મહારાજનું એક સ્થાન છે જીરી, તો ત્યાં ગવાય છે. તો આ પ્રાર્થના એટલે ટૂંકમાં કહેવાનું મતલબ છે